શું તમે પણ વેકેશનમાં ફ્રી છો અને નવું કરવા માંગો છો? તો તમે સાચી જગ્યા પર આવ્યા છો. જો તમે આ ચેનલ પર આવ્યા છો એનો અર્થ એ કે તમે સિરિયસલી કંઈક કરવા માંગો છો. તો આજે આપણે વાત કરીશું કે તમે કયા કયા કમ્પ્યુટર કોર્સ આ વેકેશનમાં કરી શકો છો. તમારી સરળતા માટે આ વિડીયોને અમે 3 ચેપ્ટર્સમાં વિભાજિત કર્યા છે. ચેપ્ટર 1 જે વિદ્યાર્થીઓ ધોરણ 9માંથી હવે ધોરણ 10માં આવવાના છે. ચેપ્ટર 2 જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ એક્ઝામ આપીને હવે ધોરણ 11માં પ્રવેશવાના છે. ચેપ્ટર 3 એક બિગ સરપ્રાઈઝ જે તમને તમારા કરિયરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે વાત કરીએ ચેપ્ટર 1ની. તેમના માટે બેસ્ટ કમ્પ્યુટર કોર્સમાં પહેલું છે MS ઓફિસ અથવા તો CCCC અને બીજું છે બેઝિક IT સ્કિલ્સ. MS ઓફિસ અથવા CCC નો કોર્સ ધોરણ 10 માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જે વિદ્યાર્થીઓ IT ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ બેઝિક સ્કિલ્સ પાયાનું કામ કરશે. હવે જોઈએ ચેપ્ટર 2 જે વિદ્યાર્થીઓ ધોરણ 10માંથી હવે ધોરણ 11માં આવવાના છે. જો કે ધોરણ 10 પછી તમારે અલગ અલગ સ્ટ્રીમ્સ સિલેક્ટ કરવાની હોય છે એટલે જ હું તમને તમારી સ્ટ્રીમ પ્રમાણે જ બેસ્ટ કોર્સના સજેશન્સ આપીશ. સૌ પહેલાં વાત કરીએ સાયન્સવાળા વિદ્યાર્થીઓની. જો તમે સાયન્સ રાખવાના હોય અને તેમાં પણ ગ્રુપ A પસંદ કર્યું હોય તો તમારે પાયથન, C લેંગ્વેજ અથવા C++નો કોર્સ ચોક્કસ કરવો જોઈએ. જો તમારે આવી જ વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવી હોય તો અત્યારે જ ગુજરાતી એક્સપબને સબસ્ક્રાઇબ કરો. હવે વાત કરીએ કોમર્સવાળા વિદ્યાર્થીઓની. તેમના માટે બેસ્ટ છે ટેલિપ્રાઇમ વિથ GST. કારણ કે આ કોર્સમાં તમને બેઝિકથી એડવાન્સ એકાઉન્ટિંગનું નોલેજ મળશે અને તમારો ધોરણ 11નો પાયો એકદમ મજબૂત થઈ જશે. આગળ વાત કરીએ આર્ટ્સવાળા વિદ્યાર્થીઓની. તેમના માટે વિડીયો એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ જેવા કોર્સ સુપર બેસ્ટ છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે પત્રકારત્વ અથવા માર્કેટિંગ જેવી ફિલ્ડમાં પોતાનું નામ બનાવવા માગે છે તેમને આ કોર્સ ચોક્કસ કરવા જોઈએ. હવે અહીં આવે છે એક મોટો ટ્વિસ્ટ. જો તમે માત્ર એક જ એવો કોર્સ કરવા માંગો છો જે દરેક ફિલ્ડમાં કામ લાગે તો એ છે એડવાન્સ એક્સેલનો કોર્સ. હવે સમય છે ચેપ્ટર 3 અને આપણા બિગ સરપ્રાઈઝનો. સરપ્રાઈઝ એ છે કે જો તમે આ બધા જ કોર્સ ઘરે બેઠા શીખવા માંગતા હો તો અમારી ટીમે તમારા માટે એક આખી પ્લેલિસ્ટ તૈયાર કરી છે. જો તમારે આ પ્લેલિસ્ટ જોઈએ છે તો અત્યારે જ કોમેન્ટમાં લખો પ્લેલિસ્ટ. જો આ વિડીયો પર 50થી વધુ કોમેન્ટ્સ આવશે તો એ આખી પ્લેલિસ્ટ આ ચેનલ પર આવી જશે. અને હા, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.